નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું કન્ફ્યુઝન પોઈન્ટના ભાગ 4 ની અંદર. તો ચાલો આપણે જોઈએ એક નવા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે. તો પહેલો કન્ફ્યુઝન પોઈન્ટ છે અમદાવાદમાં રેડિયોના આકાશવાણી કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ હતી? તો એનો જવાબ આવશે ઈસવીસન 1948 ના રોજ. તેવી જ રીતે અમદાવાદમાં રેડિયોના વિવિધ ભારતી કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ હતી? તો એનો જવાબ આવશે ઈસવીસન 1965 ની અંદર. તો આ બંને કન્ફ્યુઝન પોઈન્ટ છે જે રેડિયો સ્ટેશન વિશે. તો આકાશવાણી કેન્દ્રની શરૂઆત ઈસવીસન 1948 અને વિવિધ ભારતી રેડિયો કેન્દ્રની શરૂઆત છે એ 1965 ની અંદર થઈ હતી. ત્યારબાદનો આપણે કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીશું. તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવું સૌપ્રથમ જાહેર કરનાર કોણ હતું? તો એનો જવાબ આવશે કોપરનિકસ. ત્યારબાદ જોઈએ તો પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે તે નિયમનું પ્રતિપાદન કરનાર કોણ છે? તો એનો જવાબ આવશે ગેલિલિયો. તો આ કન્ફ્યુઝન પોઈન્ટની અંદર પણ તમારે ખાસ ધ્યાન આપવું. તો સૌપ્રથમ જાહેર કરનાર છે કોપરનિકસ અને આ નિયમનું પ્રતિપાદન કરનાર છે ગેલિલિયો. ત્યાર પછી આપણે જોઈએ તો વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ આવશે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિશ્વ વન દિવસની ઉજવણી 21 માર્ચના રોજ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચના રોજ કરવામાં આવે છે. તેવી જ રીતે શહીદ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો શહીદ દિવસની ઉજવણી 23 માર્ચના રોજ કરવામાં આવે છે. તો 20 થી માંડી અને 23 માર્ચ સુધીના આ દિવસને યાદ રાખવા માટેની એક શોર્ટકટ ટ્રીક છે. એના વિશે આપણે જોઈએ તો આ યાદ રાખવાની ટ્રીક છે ચકલી વનમાં જળ પીતા શહીદ થઈ. એટલે કે 20 માર્ચના રોજ ચકલી દિવસની ઉજવણી, પછી વનમાં એટલે કે 21 માર્ચના રોજ વન દિવસની ઉજવણી, જળ એટલે 22 માર્ચના રોજ જળ દિવસની ઉજવણી અને શહીદ પિતા શહીદ થઈ એટલે કે 23 માર્ચના રોજ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આ ચારેય દિવસની યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે ચકલી વનમાં જળ પિતા શહીદ થઈ. ત્યારબાદનો આપણે કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? તો ભારતની અંદર સૌથી વધુ બોલાતી ભાષા છે હિન્દી. ત્યારબાદ જોઈએ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? તો વિશ્વની અંદર સૌથી વધુ બોલાતી ભાષા છે ચીની. એને માંદારીન પણ કહેવામાં આવે છે. તો દોસ્તો આ હતા આજના થોડા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે આપણે વાત કરી. તો આવા જ નવા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે જાણવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને આ અમારા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.